નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્સ ગ્રુપ મીડિયા હાઉસ નવસારી। રામનવમીનો ઉત્સવ હોય અને વિજયપુરા રામનગર ખાતે આજે ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો તે રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અનેક મહિલાઓએ આજે દીપ પ્રાગટ્ય કરી રામજીની પરિક્રમા અને રામજીની આજે ભક્તિ આરાધના કરી હતી। રામનો જન્મદિવસ, રામની ભક્તિ અને એ રીતે આજે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેવો છે ઉત્સાહ રામ ભગવાનની આજે જન્મદિવસ? बहुत ज्यादा उत्साहित છે, બહુ એક્સાઇટ છે, બહુ સારું લાગે છે, એમ લાગે છે આજે કઈ આમ દિવાળી છે। આજે મારા ઘેર દિવાળી હોય એવો માહોલ લાગે છે અને આ કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો અનેક લોકો ઉપસ્થિત છે, બધાની ભક્તિ ગંતવ્ય અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો તે રવિદાસ બાપુ વેરાથી પણ આવીને એમને આ અંગે ભાષણ આપ્યું અને અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અનેક મહાનુભાવો જે આપ મંચ પર જોઈ રહ્યા છો તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીંયા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો અને એવું લાગે કે આજે રામ ભગવાન સાક્ષાત પ્રગટ થયા હોય તેવા વિમલેશભાઈ શર્મા અને આખી ટીમે આ સમગ્ર આયોજન કર્યું। ત્યારે સમગ્ર આયોજનમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર આ કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ આજે રામ ભગવાનની ભવ્ય પ્રતિમા પણ અહીંયા મૂકવામાં આવી હતી। ભવ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું, વિવિધ શસ્ત્રો સાંજન સાથે ઉજવણી કરવામાં આવી અને આજે આપ જોઈ રહ્યા છો તે રીતે લોકોમાં આસ્થા છે, લોકોમાં ભક્તિ છે અને એ જ ભક્તિ ભાવના સાથે આજે રામ જન્મભૂમિની ઉજવણી કરવામાં આવી। યુવા કાર્યકર્તાઓ આજે સમગ્ર આયોજન કર્યું હતું। કેવી અનુભૂતિ થઈ આજે રામ ભગવાનનો ઉત્સવ થયો અને આ રીતે ચોખ્ખું મહાઆરતી થઈ? ત્યારે આજે રામ ભગવાનનું જે અમે મહાઆરતીનું આયોજન કરેલું હતું એ જોઈને દિલ એમ કે ભગવાનના સાક્ષાત દર્શન થઈ ગયા એવું અનુભવ થયું હતું। ને આજે જે કાર્યક્રમ અમે જે યુવા લોકો 10 દિવસથી કામ કરી રહ્યા હતા, આજે એવું લાગે છે સફળ થયું છે। અહીંયાના રામનગરની જે રામ ભક્તો છે આ આયોજનમાં જે મોટી સંખ્યામાં જોડાયા એના માટે બહુ બહુ આભાર। આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે। આખો ભગવા જાને ભરાયો હોય અને ભગવા કારણ આખા થયું હોય, રામ મારો રામ આવ્યો અને રામનો ભાવ સાથે લોકોએ આજે ભક્તિ આરાધના કરી। અનેક લોકોએ આજે અહીંયા રામકથા અને રામ જન્મોત્સવની ઉજવણી કરી। વિવિધ મહાનુભાવો દ્વારા અહીંયા આશીર્વચન પણ આપવામાં આવ્યા અને વિવિધ શબ્દો દ્વારા આજે અહીંયા ભક્તિ વંદના કરવામાં આવી। ત્યારે આયોજનોમાં આપ જોઈ રહ્યા છો તે રીતે વિમલેશભાઈ પણ દોડાદોડી કરી રહ્યા છે। વિમલેશભાઈ, કેવું આયોજન અને શું આયોજન? ભગવાન શ્રી રામજી ના ચરણોમાં કોટ વંદન। આજ રોજ રામનગરના તમામ માતાઓ બહેનો અહીંયા રામનવમીના શુભ અવસર પર ઉપસ્થિત રહ્યા છે અને આરતી માટે થનગનતા હતા। 7:30 વાગ્યાથી અહીંયા બેઠા છે અને આ માતાઓને ચરણોમાં કોટ કોટ વંદન। શ્રી રામ ભગવાન બધાનું ભલું કરે એવી પ્રાર્થના। ભગવાન સૌનું ભલું કરે એવી ભાવના સાથે આજે આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક માતાઓ બહેનો રામનો દીપક રામની આરતી લઈ રહ્યા છે। તમામ ભક્તો જે ઘરે બેસે છે તેમને પણ રામની આરતીના અને રામના કરીએ છીએ। રામ જન્મદિવસે અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા નવસારીમાં। અહીંયા અલગ ગ્રંથો છે અને મંચ પર આપ જોયા રીતે અનેક લોકો મહાનુભાવો દ્વારા પણ અહીંયા રામ ભગવાનને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તો જોતા રહો નવસારીમાં આ જ રીતે બનતી તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ।